7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાંતપુરી કુંવારી ધામના ભક્તો દ્વારા ઉનાળુ વેકેશનમાં કંકુની કન્યાનું દાન કરતા જોવા મળ્યા। સુખસર તાલુકાના લખણપુર ગામે દાદાના ભક્તો સંતોના ઘરે લગ્નની સિઝનમાં ભક્તો દ્વારા પોતાની છોકરી સામે પક્ષે ગુરુ ગોવિંદ મહારાજ અને પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજના વચન પ્રમાણે આદિવાસી સમાજના દાંતપુરી ધામના ભક્તો દ્વારા પોતાની દીકરીનું કન્યાદાન કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આદિવાસી સમાજમાં ઘણા ખરા આદિવાસીઓ પોતાની દીકરીને વહેંચી નાખી અને ધર્મ કમાવાના બદલે પાપ કમાતા હોતા જોવા મળે છે। ગુરુના વચન પ્રમાણે પોતાની દીકરીને કન્યાદાન આપે તો તે ધર્મનું ભાથું ભેગું થાય અને ધર્મ વધે છે। જ્યાં ધર્મ હોય ત્યાં ધાનના ઢગલા હોય છે, ધર્મ હોય તો વરસાદ પડતો હોય છે। જેથી કરી ગોવિંદ ગુરુ મહારાજ અને પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજની 3 કલમો ભક્તોને આપેલી છે, જેમાં કન્યાને કન્યાદાન કરવું, મરેલા મુવાનું કાયટું ન કરવું અને નર ભાંગી નારી ન કરવાની વાત કરી આ દેશ દુનિયાનો આવનાર સમયમાં ઉગાર કરવાની ભવિષ્યવાણી ભાખી ગયા છે, જેને લઈને વાલ્મીકી કુળના ભક્તો સંતો કન્યાને કન્યાદાન કરતા હોય છે। અને આ ભગત સમાજમાં વર કન્યાના ફેરા પાડવામાં આવતા નથી, ફક્ત ફુલાર પહેરાવી લગ્ન કરતા જોવા મળે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।